આપનો પરિચય ચાલુ કરું. મારું નામ રમેશભાઈ દામોદરભાઈ ચુટાણી છે. હું આ શ્રી હરિ શાંતિ નિકેતન આશ્રમમાં મેનેજર તરીકેની સેવા આપું છું. અમારા આશ્રમમાં અત્યારે કુલ 70 માણસો છે, 68 70 35 37 બહેનો છે, બાકીના ભાઈઓ છે. અમારો આશ્રમ 2013થી ચાલુ થયો છે. 2004થી અમારા આશ્રમોની પ્રવૃત્તિઓ ચાલે છે. અમારા આશ્રમમાં કોઈ પણ જ્ઞાતિભેદ કે જાતભેદ કે વર્ણાશ્રમનો કોઈ નથી. એવું નથી કે અમે ખાલી ગુજરાતના છે, ગુજરાત બહારના બી અમારી પાસે છે, મુંબઈના છે, કલકત્તાના છે, બેંગ્લોરના છે, બધા અમારા આશ્રમનો લાભ લે છે. અમારા આશ્રમમાં દાખલ કરીએ છીએ ત્યારે અમે કોઈ પણ જાતની એનો ચાર્જ લેતા નથી. કોઈ પણ ચાર્જ લેતા નથી. ખાલી ફક્ત અમે 5,000 ખાલી ડિપોઝિટ રૂપે એને લઈએ છીએ કે જે એને જો આશ્રમ છોડી જાય અથવા તો એ વ્યક્તિનું અવસાન થાય તો એના જે વારસદારો એ વારસદારને અમે પરત કરીએ છીએ. એટલે અમારી સંસ્થામાં કોઈ પણ જાતનું ચાર્જ લેવાનું નથી આવતો. અમારી સંસ્થામાં એક રૂમમાં 2 વ્યક્તિને રોકવા છે. 2 બહેનો હોય તો 2 બહેનો હોય છે, 2 ભાઈઓ હોય તો 2 બહેનો છે, અથવા કપલમાં બી હોય છે તો એ કપલને એક રૂમ અમે પ્રાઇવેટ આપી દઈએ છીએ, એ કપલ તરીકે રહે છે. એમાં અમે 2 ગાદલા, ઓશિકા, રજાઈ, શિયાળામાં ઓઢવા માટેના બ્લેન્કેટ, ઉનાળામાં ઓઢવા માટેની શાલ એ અમે પ્રોવાઈડ કરીએ છીએ. મેડિસિનની બાબતમાં કરીએ તો પ્રાઇમરી જે જરૂર મેડિસિનો હોય, તાવ આવો, શરદી થવી, ઝાડા ઉલટી થાય કે વોમિટિંગ એવા કોઈ પ્રોબ્લેમ હોય, પેટમાં દુખાવાનો, તો એની અમે પ્રાઇમરી મેડિસિન બધી અહીંયા ઓફિસમાં રાખીએ છીએ, એ લોકોને અમે આપીએ છીએ. અચ્છા, બહાર કોઈ મોટો મેજર રોગ થાય તો અમે અમારા સંસ્થાના માણસોને મૂકીને હોસ્પિટલાઇઝ એને કરીએ છીએ. પછી એમના જે સગા હોય એને અમે ઇન્ફોર્મ કરીએ છીએ અને એ સગા પછી આવે. બાકી અમે ટ્રીટમેન્ટ બધી કરાવીએ છીએ. અમે એનો ચાર્જ કોઈ લેતા નથી મોકલવાનો. બોલો. અચ્છા, હવે અમે સવારે અમારી પ્રવૃત્તિમાં અમારા વડીલો છે, બધા વૃદ્ધો છે, બધા 60 ઉપરના છે. હવે વૃદ્ધો સિનિયર સિટીઝન જ દાખલ કરી 70-75. સવારે અમારે 7:30 વાગે ચા ને નાસ્તો આપીએ છીએ. પછી 8:30 થી 9:30 એ અમારા સત્સંગોમાં સત્સંગો કરે છે વડીલો. 11:30 થી 12:30 બપોરનું જમવાનું હોય છે, બપોરે જમે છે. 4 વાગે એ લોકોને અમે ચા આપીએ છીએ અને સાંજે 7:30 થી 8:30 એને સાંજનું ભોજન આપે છે. સાંજના ભોજનમાં અમે સાદું ભોજન આપે છે. સવારે કોઈ દાતા હોય તો દાતા તરફથી કાંઈ જો હોય એમને આપવાની ઈચ્છા હોય તો એ આપી છે. તો સવારે અમે ફરસાણ મિષ્ટાન આપીએ છીએ, બાકી સાંજના મિષ્ટાનમાં અમે આપતા નથી. અચ્છા, વૃદ્ધો માટે પ્રવૃત્તિમાં એ લોકો પોતાની રીતે જે ભજન કરે, ભક્ત કરે, આ છે તે કોઈને કરવું હોય. પ્લસ અમારે દર મંગળવારે અને દર ગુરુવારે અમે શાસ્ત્રીઓને બોલાવીએ છીએ. મંગળવારે એક શાસ્ત્રી આવે છે ને ગુરુવાર શાસ્ત્રી ગીતાજી ઉપર કે પ્રવચન કરે, ગાયત્રીજી ઉપર પ્રવચન. 11 બંને 11 અમારે અહીંયા 11 જલારામ મંડળવાળાના મહિલા મંડળ છે, જલારામ ભુજ, એના ભજનનો પ્રોગ્રામ હોય છે. એટલે એ રીતે. અચ્છા, એ ધાર્મિક સિવાય બીજી પ્રવૃત્તિમાં અમે જોઈએ તો અમારે જે પ્રોગ્રામો હોય 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટ કે નવરાત્રિમાં કાંઈ હોય, જન્માષ્ટમીના ઉત્સવ હોય, ધાર્મિક અને રાષ્ટ્રીય બધા નાને પાયે અમારા લેવલ પ્રમાણે અમે ઉજવણી એની કરીએ છીએ. અને બીજું કે અમારું ટ્રસ્ટી મંડળ 2012થી અમારું ટ્રસ્ટી થયું ત્યારથી અમારા અત્યારે ટ્રસ્ટી મંડળના પ્રમુખ જે નરેન્દ્રભાઈ મીરાણી છે, એ ફાઉન્ડર કહીને તો એવું છે, પાયોનિયર કે જ્યાંથી અમારું આ સંસ્થા થઈ છે ત્યારથી એ પ્રેસિડેન્ટ તરીકેથી સ્વાર્થ સેવા આપે છે. બીજું ઈશ્વરભાઈ ઠક્કર છે, એ અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે. અને દિલીપભાઈ ભીંડે એ અમારા મંત્રી છે. દિલીપભાઈ ભીંડેની અમારી 100%ની હાજરી હોય. સવારે 10 વાગ્યાથી 12:30 1 વાગ્યા સુધી રોજ હાજરી હોય જ. બાકી ટ્રસ્ટીઓ અવારનવાર અહીંયા આવે, 2 વાર અઠવાડિયામાં આવે, ક્યારેક 3 વાર આવે, ક્યારેક સવારે આવે તો સાંજે આવે, એ રીતે. પણ સતત ટ્રસ્ટીઓની નજર હોય, સતત ટ્રસ્ટીઓની હૂફ છે અમારા વડીલોને. એને કરીને અમારા મંડળમાં, અમારા વૃદ્ધાશ્રમમાં કોઈ પણ જાતની તકલીફ નથી, કોઈ તકલીફ નથી. અને બધી પૂરી સગવડ અમારા તરફથી એને આપીએ છીએ અને બધા હેપી છે. ઘણા એવા કિસ્સા હોય છે કે જેમાં વૃદ્ધો અહીંયા બધા આવે છે, એ કંઈ શારીરિક ક્ષમતા ધરાવતા નથી, ઘણા બેડમાં રહે છે. આજે બેડમાં એને અમે પ્રોવાઈડ કરીએ છીએ ટ્રોલી મારફતે એના રૂમમાં સવારે દૂધ આપવાનું, ચા આપવાનું અને સવારને સાંજ 2 ટાઈમ એને જમવાનું. ટ્રોલી લઈને 2 માણસો જાય છે
બે બહેનો જાય અને જે કામ નથી કરી શકતા એને બેડ ઉપર એના રૂમ ઉપર સર્વિસ કરીએ છીએ, પહોંચાડીએ છીએ ભોજન અમે એ લોકોને. બાકી કોઈ જે છે અમુક છે એનું કોઈ આધાર નથી. એવા વૃદ્ધો છે, એવા વૃદ્ધો છે કે જે લોકો કોઈ છે જ નહીં, એ પૂરતું અહીંયા જ રહે છે એ લોકો. અને ઘણા છે એના સગા છે, સંબંધીઓ છે, એ અવારનવાર મળવા આવે છે, દીકરા છે, પૌત્રો છે, એ મળવા આવે અને એ લોકો મળી જાય છે, કરી જાય છે. ઘણા માણસ કે બે ચાર દી અઠવાડિયું સુધી એના મા બાપને લઈ પણ જાય છે, પણ દે આર હેપી. આમ જોઈએ તો અહીંયા બધા વડીલો બધા ખૂબ શાંતિ છે. વડીલોને ઘરે જવાનું મન ન થાય એ રીતે અમે એને ટ્રીટ કરીએ છીએ, એ રીતે અમે સુખ સગવડતા આપીએ છીએ.